હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો મિત્રો વાગી ગયા છે સવારના 3:30. તો હું આવી ગયો છું મામાના ઘરે અને આજે છે ખેડા હેડક્વાર્ટરમાં મારું પોલીસનું ગ્રાઉન્ડ છે, એક્ઝામ છે મારી. તો આજે મારી સાથે આવી ગયા છે મારા મામા, કેમ કે મામા અમારે જવાનો તો મારા મોટા ભાઈને અમે બંને જવાના હતા. તો મામા કે ઠંડીને બધું છે તો મેં આવું છું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે આવો. તો મામા આજે મારી સાથે આવે છે ને કાલે મારી થોડી તબિયત બી બગડી હતી, કેમ કે અત્યારે તો થોડું સારું બી છે, કેમ કે દવા બવા લીધી છે એટલે કંઈ વાંધો નથી આવે એવું. એટલે તો બી પગ તો થોડા દુખે છે, પણ ગમે થાય દોડી તો જવાનું જ છે આજે ખેડા હેડક્વાર્ટરમાં. તો આપણે જઈએ છીએ, મળીએ. સો ગાઈસ, મેં આ વખત થઈ ગયો છું બાબલા જેવો તૈયાર અને તો આપણે હવે જઈએ છીએ. મામા બી નીચે ગાડી લઈને રેડી છે, લઈ લીધું છે આપણે બેગ. તો આપણે હવે પહેરી લઈએ છીએ આપણા હથિયાર પગમાં. ઓકે, તો મળીએ, બન્યા રહેજો તમે બી મારી સાથે બ્લોગમાં. તો મેં પહેરી લીધા છે મારા હથિયાર અને ચાલો જઈએ હવે. ને આપણે આ છે આપણી ધનનો આપણે રેડી છે. મામા બી ઉપર છે, મામા બી રેડી છે, મામા બી આવે છે. તો હવે આપણે નીકળશું થોડીક જ વારમાં. તો બન્યા રહેજો મારા સાથે બ્લોગમાં. હેલો મિત્ર, તો હવે અમે પૂછી ગયા છે ખેડા હેડક્વાર્ટરમાં. તો અમુક મારા મિત્ર છે, એમને પૂછીએ આપણે કે કેવું છે ગ્રાઉન્ડ અને કેવી છે સુવિધા. તો આ લોકો તો અગાઉ આવી ગયા હતા, એટલે આ લોકોને અહીંયા કેવી છે સુવિધા તો પૂછીએ આપણે. તો મિત્ર, કેવી છે આપણે અહીંયાની સુવિધાઓ? સુવિધા સારી છે અને આ સિક્કાની બીજા ગ્રાઉન્ડમાં આવે એટલે દોડાય તો જાય છે અને રનિંગ થઈ જાય તો છે. રનિંગ દોડી જવાનો છે ને, આ પાસ જ થવાનો છે ને. હે, કાંઈ વાંધો નહીં, કેમ કે જો અમુક છોકરા બી અહીંયા બેઠા છે તો મેં તમને દેખાડું. તો હું થઈ ગયું છું હવે રેડી, કેમ કે અંદર હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મામાને મારું બેગ આપી દઉં છું અને મેં જાઉં છું અંદર. તો મળીએ છીએ, બન્યા રહેજો. હેલો મિત્ર, તો ગ્રાઉન્ડ થઈ ગયું છે પૂરું ને અમે બધા કરી લીધું છે ગ્રાઉન્ડ પાસ. તો જો સિક્કા બી લાગી ગયા છે. આ છે મારો મિત્ર, ભાવનગરનો છે ને. હેલો, કેમ છો મિત્રો? ખેડા ગ્રાઉન્ડ બહુ વ્યવસ્થિત છે અને તમે જેમ બને વહેલા દોડજો તો પૂરું થઈ વહેલા આવો જશે. તો સારું. સુવિધા બી બહુ જ સારી છે. અહીંયા બી તમારા રૂમની વ્યવસ્થા ને બધી રીતે છે ખેડામાં. ને પહેલી શિફ્ટમાં દોડવાનું વધુ રાખજો તો વધારે પાસ થશો. જેટલા વહેલા આવશો એટલે તમારા ગ્રાઉન્ડ વહેલા લઈ લેશે વારો. જેટલા મોડા આવશો એટલે તમારા, કેમ કે સૂર્ય આવી જશે ને તડકો થઈ જાય તો પછી કઈ મજા નહીં આવે. એટલે હું છે જેટલા વહેલા આવો એટલો અંધારામાં મજા આવશે એમ. ને ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બેસ્ટ ગ્રાઉન્ડ છે ખેડાનું. તો ચાલો હવે જઈએ આપણે. હવે જય હિન્દ. જય હિન્દ. મળીએ આપણા મામાને બી. તો મિત્રો, કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ગ્રાઉન્ડ સારું છે. અહીંયા આવશો એટલે અહીંની પોલીસ બી સારી છે, બંદોબસ્ત બી બધી જ રીતે વ્યવસ્થા સારી છે અને તૈયારી સારી. મેં તો કહું છું કરજો તમે, અને અહીંયા આવશો તો બી ગ્રાઉન્ડ તો થઈ જ જશે. ઓકે, તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ તરફ વળીએ. જો અહીંનું મામા આવી ગયા છે, તો હવે આપણે જઈએ ઘર બાજુ.